નમસ્કાર, હું મંગળુભાઈ ભગત, સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ. અત્યારે આપણે સરકારી હોસ્પિટલ અને કોર્ટની વચ્ચેનો જે પુલ રહ્યો એ પુલ ઉપર ઊભા સવી આપણી અહીંયા અત્યારે સ્ટ્રીટ લાઇટો છે અને એ તમામ સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં છે. લગભગ છેલ્લા 100 મહિનાથી આ બંધ હાલતમાં છે. ગત ચૂંટણીની અંદર આ નગરપાલિકાના માજી વોર્ડના પ્રમુખોએ ચાલુ કરાવેલી, પણ અત્યારે અમારા આ લગભગ હાઈસ્કૂલથી અને ખોડિયાર સુધીના લગભગ 50 થાંભલા શોભાના ગાંઠિયા સમાન ઊભા છે. નગરપાલિકાને હું ધ્યાન દોરું છું કે આ શોભાના ગાંઠિયા સમાન ઊભા છે તે થાંભલામાં કા સ્ટ્રીટ લાઇટ લગાવો અથવા કોઈ નગરપાલિકાનો સભ્ય આને જઈને ભંગારના ડેલામાં વેચી નાખો, એવી મારી રજૂઆત છે. કારણ કે મોટા મોટા થાંભલા ગામને નડે છે. જો એ તમારે એમાં સ્ટ્રીટ લાઇટોનો તમારી પાસે વેચ ન હોય તો તમારે આ થાંભલા રહી કાઢીને તમારી નગરપાલિકાના ગોડાઉનમાં મૂકો અથવા ભંગારમાં વેચો. આ થાંભલા બતાવો બધાય. એક પણ લાઇટની અંદર એક પણ સ્ટ્રીટ લાઇટ ચાલુ હોય તો હું અત્યારે રાજીનામું દઈ અને આવડા આગેવાનો સામે હું મારો ખેસ ઉતારીને ઈવડાઈને કહું કે તમારી ગામની નગરપાલિકાની સ્ટ્રીટ લાઇટો તમામ બંધ છે. બતાવો બધી. અને આ મુખ્ય એરિયો છે, બાજુમાં સરકારી હોસ્પિટલ છે, બાજુમાં કોર્ટ છે, સામે બસ સ્ટેશન છે અને ગર્લ્સ સ્કૂલ છે, હાઈસ્કૂલ છે. એટલે આ સરકારી કચેરીવાળો એરિયો છે. તો મહેરબાની કરીને કહું છું કે નગરપાલિકા તમે સ્ટ્રીટ લાઇટો બાબતે ગામની અંદર વિચારો અને સ્ટ્રીટ લાઇટોમાં પાદરું PGVCLની જે આંકડી મારો છો એ બંધ કરી અને દરેક થાંભલે તમારું મીટર લગાવો. જય હિન્દ, જય ભારત. હિરા કિરણભાઈ.